અધ્યાય 46। અલખ નિરંજન ને કહે સાંભળ શિષ્ય પ્રબુદ્ધ, લીલા ગુરુદેવની અંતર કરશે શુદ્ધ। શ્રોતાઓના કર્ણને કેનારાની વાણ, પુનિત કરે ને ઉભયનું સદા કરે કલ્યાણ। ગાથા ગુરુદેવની ભાંગે ભવ ભય ભ્રમ, ચંચલતા ચિત્તની હરી રાખે મન અણનમ। એક સમય અવધૂતજી ગયા ઓછણ ગામ, ભક્ત વત્સલે 3 દિન રાખ્યો ત્યાં મુકામ। તે સમય મિસરાળના શંકરભાઈ બ્રહ્મભટ્ટ, ઓછણ આવી રંગના ચરણે થઈને નાથ। વિનતી કીધી હે ગુરો મારે ગામ મેસરાળ, પધારીને પાવન કરો મુજ ઘર ગામ દયાળ। સુણી વિનતી એમની અવધૂત થયા પ્રસન્ન, પધારવા મિસરાળમાં થયા બદ્ધ વચન। ઓછણથી મેસરાળમાં આવ્યા અવધૂત રંગ, ત્યાં તો આ મેસરાળમાં બન્યો એક પ્રસંગ। સાચા સંતોને કદી હોતા નથી બંધન, સરખા સર્વે જાણતું ધર્મ એમને મન। એ તો એના જ્ઞાનની મસ્તી કેરે ગગન, મસ્ત બની મહાલી રહે અવકાશી ઉડ્ડયન। દ્વૈતાદ્વૈતની પારે ભેદભાવથી દૂર, આત્મવત સૌને ગણી માલે મોદ પ્રચુર। અવધૂતજી બેઠા હતા મેસરાળ ગામની માય, એક મુસ્લિમ બાઈને ઉચકી લાવ્યા ત્યાંય। તત્વમલિન હે બાઈના તનમાં કરી પ્રવેશ, પીડા અતિશય આપતું ચસકે ના લવલેશ। આવીને આવેશમાં કરે ખૂબ તોફાન, દોડન દોડ કરી મૂકે ભૂલી તનનું ભાન। તે દિવસે બાઈને મલિન તત્વનો એમ આવ્યો, તો આવેશને વર્તે ફાવે તેમ। કોઈ કહે અવધૂતજી આવ્યા ગામની માય, ચાલો પકડી બાઈને બતાવી દઈએ ત્યાંય। ભેગા થયા જુવાનિયા ફરી વળ્યા ચોપાસ, જેમ તેમ પકડી બાઈની લાવ્યા અવધૂત પાસ। દર્શન થાતા દૂરથી અવધૂતના તત્ક્ષણ, શાંત થઈ એ બાઈને પહોળા કરી નયન। બાઘા સમજોઈ રહી ક્ષણ બે ક્ષણ એ ત્યાંય, ત્યાં તો પડી નિશ્ચેષ્ટ એ મૂળદા જેવી ભૂય। લોકો તો આશ્ચર્યથી બાઘા થઈ તત્ક્ષણ, ચિત્રવત જોઈ રહ્યા પડી ન કઈ સમજણ। ત્યાં તો બોલ્યો એક જણ જોડી બંને હાથ, દુઆ દઈ આ બાઈને સાજી કરો હે નાથ। આ બાઈના શરીરમાં
ભૂત પ્રેત કોઈ ખાસ પ્રવેશીને બાઈને આપે છે બહુ ત્રાસ. નામ સાંભળી આપનું લઈ આવ્યા છે આજ, તુજ પાસે આ ગરીબને હે ગરીબ નવાજ. સુણી વાત અવધૂતજી મધુર હાસ્ય મુખ પર, લાવીને એ બાઈના તન પર કરી નજર. પછી વધ્યા અવધૂતજી મેઘ ગંભીર વચન, દૂર ખસો ને હું કહું સુણો તે સૌજન. હોય તમારા ગામમાં કોઈ સાચો ને પાક, મુસલમાન તો તે હના ઘરનું પાણી દ્રાક. આવો લઈ પ્યાલો ભરી મંત્રી દઉં આવાર, થાશે સાજી બાઈયા કરશો ના વિચાર. સુણી વચન અવધૂતના વ્યાપી ગયો સન્નાટ, સર્વે મૂંગા થઈ ગયા મન વિચારે વાત. કોણ હશે સાચો અહીં વળી પાક મુસલમાન, પરસ્પર મુખ જોઈને કરવા લાગ્યા સાન. અવધૂતજી સમજી ગયા લોકોની મૂંઝવણ, મંદ મંદ હસતા પછી બોલ્યા એ તત્ક્ષણ. ચાલો કઈ વાંધો નહીં કોઈ પણ મુસ્લિમ ભાઈ, એના ઘરનું જલ તમે લાવી દો અબ અહીં. દોડ્યો એક જુવાનને નજીક હતું ઘર એક, મુસલમાન ત્યાં આહા વેગે પહોંચ્યો છેક. પ્યાલો પાણીનો ભરી વેગે ચાલે આમ, અવધૂતજીના હસ્તમાં મૂક્યો એ જલજામ. આખા ગામનો લોક હા ભેળ થયું તું અત્ર, એકી સાથે વિસ્મતે જોઈ રહ્યું તું તત્ર. શું કરશે બાવો હવે કરતા મન વિચાર, આંખો ફાડી અચરજે જોઈ રહ્યા તે વાર. પ્યાલા પર અવધૂજીએ રાખ્યો જમણો હાથ, ડાબો કર ઊંચો કરી નયન મીચી ગુરુનાથ. મેઘ ગર્જના સમ આહા કાઢી ઊંચો સ્વર, સ્પષ્ટ શબ્દથી બોલિયા અવધૂત યોગી વર. ખુદા તાલા હોય યદી તુજ નજરે અવધૂત, સાચો પાક મુસલમાન નિસંગી નિર્ધૂત. તો આ પ્યાલાનું આહા પાણી પાતા તુર્ત, સાજી થાય બૂન આ ભાગે સઘળા ભૂત. એમ કહીએ બાઈને પાણી પાયું જ્યાં, આંખ ઉઘાડી બાઈએ તુર્ત બેઠી થાય. ઊભી થઈ ચાલી અને નયન અશ્રુની ધાર, અવધૂતજીના ચરણમાં વંદી વારંવાર. હસતી હસતી ઘેર ગઈ ક્ષણે ન લાગી વાર, લોકોએ પોકાર્યો અવધૂતનો જયકાર. અવધૂત પદમાં લોક ત્યાં વંદી કરે પુકાર, મૂળદાને જીવતું કર્યું ધન્ય દત્ત અવતાર. વાત બધે ફેલાઈને વર્ત્યો જય જયકાર,
નાત જાતના ભેદના અવધૂત પાસ લગાર. ડભોઈ પાસે ગામ છે, ભિલોડિયા છે નામ. નાનકડું ઠાકોરની જાગીરીનું ગામ. ત્યાંનો એક ગરાસિયો દાજી એનું નામ. ખેતી કરતો ખંતથી લેતો હરિનું નામ. પરિશ્રમી મિતભાષીને મહેનત કશ શરીર. પરસેવાનો રોટલો રડતો ધારી ધીર. પ્રામાણિક ભોળો અને દિલનો ચોખ્ખો ચટ, તેથી એને ગામ લોક કહેતા દાજી ભગત. પૂર્વ જન્મના યોગથી કોણ જાણે કેમ આ ભગતની ડાગડી છટકી ગઈ કઈ એમ. વ્યાપ્યો ઉન્મત રોગને બોલે ફાવે તેમ. દોડમ દોડ કરી મૂકે ચીસો પાડી એમ. ઘર વખરી ચીજો બધી ફેંકે ઘરની બહાર. ફેંકે પથરા લોક પર મારે કોઈને માર. કોઈના માથા ફોડિયા, કોઈના તોડ્યા ભાંડ. ચક્કર વક્કર ફેરવે ડોળા રૌદ્ર પ્રકાંડ. એ જો નીકળે ગામમાં ગામની ચારે કોર. દોડમ દોડ કરી મૂકે લોકો કરતા શોર. ગામ લોક ત્રાસી ગયા, ત્રાસ્યા ઘરના જન. તેથી કઈ જુવાનિયા ભેગા થઈ એકદન. ભગતને પકડી લીધા ચોર કરી બહુ પેર. જકડી બાંધી દોરડે લઈ ગયા નિજ ઘેર. લોખંડની બે બેડીઓ પરોવી પગની માય. પૂરી દીધા ઓરડે ખાલી જોઈને ત્યાંય. શાંત તો પણ થાય ના, ખૂબ કરે તોફાન. શીર પછાડે ભીતથી કરી મૂકે બુમરાણ. એટલે ઘરના થાંભલે લઈને મજબૂત દોર. જકડી બાંધ્યા જોરથી ચસકે ના કહી ઓર. ઘરના સૌ ચિંતા કરે કેવું કરીશું હાય. શો કરીએ ઉપાય કે આનું ગાંડ પણ જાય. ધાગા દોરા કઈ કર્યા, ભૂવા ધૂણાવ્યા કંઈક. બાધા આખડીઓ કરી તેર પડ્યો નજરીક. તેથી સર્વે થાક્યા બેઠા થઈ નિરાશ. સંબંધી કોક આવતા ફેંકે કંઈક પ્રકાશ. અરે કેમ બેસી રહ્યા નારેશ્વરની માય. છે અજબ અવધૂત એ ગરીબ કેરી બાય. એણે કાઢ્યા કંઈક ના જંદ પ્રેતને ભૂત. કંઈ પાગલ ડાહ્યા કર્યા, કંઈક ન કાઢ્યા તૂત. માટે લઈ લો ભગતને આજે નારેશ્વર. જાશે એનું ગાંડ પણ ભલે રહ્યું દુષ્કર. ત્યાં તો બોલ્યા ભગતના કુટુંબ કે રાજન. નારેશ્વરમાં આવવા ક્યાંથી લાવશું ધન. બાવો બાધા આપશે, કહેશે ખર્ચો ધન. રાતી પાઈ પણ એક ના, અમે છીએ નિર્ધન.
સંબંધી પેલો તિહા બોલ્યો ઊંચે સાદ, અરે તમે જાણ્યા વિના કેવી કરો છો વાત. નારેશ્વરનો સંત તો પૈસાને ક્યારે સ્પર્શ પણ કરતો નથી અને કદી આમે. અજાણતા પૈસા તણો સ્પર્શ અરે થઈ જાય, અરે રંગ અવધૂતને ઉપવાસ તે દિન થાય. છતાં કોઈ કદી ભૂલથી મૂકે પૈસો પાસ, તો એ ભૂમિ જલ વડે ધોઈ નંખાવે ખાસ. સુણી સગાના વચન એ ભગત કુટુંબના જન, આશ્ચર્યે જોઈ રહ્યા પહોળા કરી નયન. પછી બધ્યા અવધૂતજી નાલે એ મંજૂર, પણ બાધા મોટી આપીને બતાવે ખર્ચ પ્રચુર. ક્યાંથી લાવું એ બધું બાધા કરવા ધન, સ્થિતિ મુજ ઘરની તમે જાણો છો સજ્જન. સુણી વચન બોલ્યો સગો મૂંઝાવો શિદને મન, નારેશ્વરનો નાથ કદી કોઈને પણ કોઈ દન. બાધા ફાધા આપીને ના ખર્ચાવે ધન, એ તો રીઝે ભાવથી ભાવ ભૂખ્યો ભગવન. માટે છોડીને બધા તર્ક કુતર્કો એમ, દર્શન કરો ભગત સાથ નારેશ્વરના તેમ. માની સલાહ સગા તણી કુટુંબીઓએ તેમ, બીજા વળી ગ્રામજનો ભેગા થઈને તેમ. જકડી બાંધી ભગતને ઉચકીને જેમ તેમ, નાખ્યા ડમણા માને મજબૂત રીતે. પકડી રાખ્યા ને પછી કરી મુખે ડચકાર, હાંકી બળદો વેગથી ઉપડ્યા સૌતે વાર. આવી ગયા નારેશ્વરે નિયમ સ્થાનનો ખાસ, રેવા સ્નાન કર્યા વિના અવધૂતજીની પાસ. કોઈ કદી ના જઈ શકે તેથી સર્વે એમ, ભગતજીને લઈ ગયા રેવા તીરે તેમ. બળજબરીથી જેમ તેમ કરાવી રેવા સ્નાન, જકડી બાંધી ભગતને લાવ્યા જ્યાં ભગવાન. બોધિ સમ લીમડા નીચે બેઠા છે અવધૂત, રોમ રોમથી ફૂટી રહ્યા તેજ રશ્મિ અદ્ભુત. પદ્મ સમા બે નેત્રથી શાંતિનો સાગર, ઉભરાતો છલ છલ કરી આશ્રમ ધરતી પર. તેજસ્વી ભાલને જટાલટુરી વાહ, દર્શન માત્રે ભક્તના દૂર કરી દે દાહ. પૂર્ણ ચંદ્ર સમમુખ થકી તેજ કિરણ રે લાય, અષ્ટ પ્રહર નિરખ્યા કરે ના તોય નયન ધરાય. હાસ્ય મંદ મુખ પર આહા વહેતું અનરાધાર, આત્માના આનંદનો એ તો આવિષ્કાર. એવા દીન દયાળની દયા ભરી નજર, એકાએક પડી અરે દાજી ભગત ઉપર.
લઘર વઘર શરીરને ચક્કર વક્કર આંખ બંધાયેલો દોરડે સાવ બિચારો રાખ જોઈ એની અવદશા જકડાયેલી કાય પર દુઃખ હારી રંગનું કાળજડું કોરાય જોઈ બંધન એહના કારુણ્યની મૂર્ત અવધૂતજી દ્રવી ઉઠ્યા બોલી ઉઠ્યા તુર્ત અરે બંધન એહના છોડી નાખો સત્ય મુજથી ના સહેવાય રે એનું બંધન આદ્ય અલખ કહે અવધૂતના દિલની વાત ગહન કરી ન શકતા એ કદી કોઈનું દુઃખ સહન આર્દ્ર હૃદય અવધૂતનું જોઈ દુઃખી લોક દ્રવતોને દુખિયાતણા દૂર કરતા શોક અતિશયોક્તિ સહેજ પણ કરતો નથી હું બાળ સ્વયં લેતા અન્ય દુઃખ એવા રંગ દયાળ શક્તિ એવી રંગની પોતાના તન ઉપર સંકલ્પે દુઃખ ફેરવી લેતા શ્રી ગુરુવર પર દુઃખ ગ્રહણ જે કર્યા છે દ્રષ્ટાંત અપાર વર્ણવવા હું જાઉં તો થાય ગ્રંથ વિસ્તાર બંધન જોઈ દાજીના થયો રંગને રંજ બંધન કેમ સહી શકે જાતે સંસ્કૃતિ ભંજ માનવ કેરા કર્મના બંધન તોડવા કાજ અવની પર જેનું થયું છે અવતરણ આજ મુક્તાત્મા જે માલતો સ્વૈર વિહાર ગગન તે તો કેમ સહી શકે બીજાના બંધન જોઈ બંધન દાજીના અવધૂત મન દુભાય ઉચ્ચ સ્વરે તેથી વધ્યા અરે અબ અને આય છોડો એના બંધનો મુક્ત કરી દો કાય બંધન એના કારમાં મુજથી ના સહેવાય એક કહે ઓ બાપજી મુક્ત કરીશું એ તો કરશે તોફાન એમાં ના સંદેહ અમને કોઈને મારશે કૂદશે ચારે કોર તોડફોડ કરશે બધે મચાવશે બહુ શોર કહે બાપજી એહને છોડી દો એકવાર કેવું કરે તોફાન હું પણ જોઉં લગાર આજ્ઞા થઈ અવધૂતની થાય શનિવાર કાપી નાખી બેડીઓ મુક્ત કર્યો તત્કાળ કાપતા બેડીઓ કંઈક ના ઊંચા ચઢ્યા શ્વાસ દૂર ખસ્યા કંઈક વળી રાખી અણવિશ્વાસ જેવી તૂટી બેડીઓ મુક્ત થઈ ઝંકાય દાજી અવધૂત ચરણમાં જઈને લાગ્યા પાય અવધૂતજીના ચરણમાં નાખી દીધી કાય સાષ્ટાંગ પ્રણતિ જો કરે નયને જલ ઉભરાય કંઠ રૂંધાયો દાજીનો મુખથી ના બોલાય કૃતજ્ઞતાથી રંગને ફરી ફરી લાગે પાય
શું બોલે ગ્રામીણ એ અભણ શબ્દ અભાવ, અશ્રુ દ્વારા વહી રહ્યો નિજ હૈયાનો ભાવ. ડાયા ડમરા થઈ ગયા દાજી ત્યાં ક્ષણમાંય, હાજર રહેલા સર્વના હૈયાથી હરખાય. એક જ દ્રષ્ટિ માત્રથી પાગલ ડાયો થાય, અવતારી અવધૂતથી ચમત્કાર સર્જાય. ભક્તો ઘેલા થઈ ગયા આનંદ આનંદ થાય, ગાંડાને ડાયો કર્યો ધન્ય ધન્ય ગુરુરાય. કંઈક પળો વીત્યા પછી દાજી ભગત એમ કૃતજ્ઞતા દર્શાવવા બોલ્યા ધારી પ્રેમ. બાપજી હું ગરીબ છું ગ્રામીણ ખેડૂત એમ, મુજ લાયક સેવા કઈ કહો પ્રભુ ધરી પ્રેમ. શી રીતે ઉપકારનો બદલો વાળું નાથ, દીનહીન લાચાર છું સમર્થ છો ગુરુનાથ. એમ કહી દાજી ભગત અવધૂત ચરણે એમ, અશ્રુ ભીની આંખથી નમે ફરી ફરી તેમ. ભાવ ભૂખ્યા અવધૂતજી જોઈ એનો ભાવ, અંતર ભીંજ્યા ને પછી મૂક્યો ત્યાં પ્રસ્તાવ. રેવાજીના ઘાટથી ઘડા ભરી ભરી નીર, સ્થાનના ફૂલ છોડને સિંચન કરો સુધીર. સેવાના સત્કાર્યથી જશે તમારું દુઃખ, સેવા કરીને સ્થાનની પામો અનુપમ સુખ. મળતા સેવા કાર્યા દાજી ભગતનું મન, ધન્ય ધન્ય થઈ ગયું થયું ખૂબ પ્રસન્ન. હોશે હોશે લાવતા રેવાજીના નીર, ફૂલ છોડને વૃક્ષને સિંચે ધારી ધીર. સિંચે ફૂલ છોડને દિનમાં બબ્બે વાર, મુખમાં દત્ત દિગંબરા હૈયે હર્ષ અપાર. સેવાના સત્કાર્યથી દાજીના તન મન, શુદ્ધ થઈ ગયા પછી અવધૂતજી એકદન. બોલાવીને દાજીને બેસાડી નિજ પાસ, અમૃત સમવાણી વધ્યા પરબ્રહ્મ વિનાશ. ભગત તમે આ સ્થાનની સેવા કરી અપાર, પાણી પાયું છોડને નિત્ય સાંજ સવાર. સેવાના સત્કારથી દૂર થયું તમ દુઃખ, ગયું ગાંડ પણ ને તમે થયા દુઃખ વિમુખ. સુખપૂર્વક જાઓ હવે તમે તમારે ગામ, આપો મોદ કુટુંબને કરી ખેતરે કામ. સંતોષે નિજ કર્મમાં રહેજો સદાય સક્ત, સ્વકષ્ટોપાર્જિત કરી રહેજો પ્રસન્ન મસ્ત. મારા આશીર્વાદ છે સદા તમારી સાથ, એમ કહી અવધૂજીએ ઊંચો કરીને હાથ. ભગતને અંતર તણા આપ્યા આશીર્વાદ, જાઓ તમારો આજથી થાશે દૂર વિષાદ.
સુણી વચન અવધૂતના દાજી ભગતના નૈન શ્રાવણ ભાદરવા સમા વહી રહ્યા અચેન કંઠ ગદગદ થઈ ગયો નીકળે ના મુખવાણ મૂંગા થઈ ઊભા રહ્યા જોડી બંને પાણ ઘણું ઘણું કહેવાતણું દાજીને છે મન અંતર બીજું ભાવથી નીકળે ના કો વચન અવધૂત અંતર્યામી હા ભક્ત હૃદયની વાત જાણી ગયા ને પ્રેમથી પૂછ્યું ધીમે સાદ કહો ભગત તમ હૃદયની જે કંઈ ઈચ્છા હોય પૂર્ણ કરીશ જરૂર હું ક્ષોભ ન કરશો આય હર્ષ તણા તિરેકથી ભગત કેરા તન મન નાચી ઉઠ્યા ને પછી બોલ્યા નમ્ર વચન ગરીબ પ્રભુજી દીન હું અભણ ગ્રામીણ જાત નાના મુખડે તોય હું કરું છું મોટી વાત પાવન કરજો દયા કરી આવી મારા ગામ મારે ઘેર પધારજો એક જ છે ઉરકામ હૈયાના ઉડાણથી બોલ્યા ભગત વચન અવધૂત હૃદયને જુઓ સ્પર્શી ગયા તત્ક્ષણ અવધૂત પ્રેમથી સુણો ભગત સુપેર નિશ્ચિંત રહો એક દિન આવીશ તમારે ઘેર ડભોઈ બાજુ જ્યાં હરે ભવિષ્યમાં આવીશ ત્યારે તમારે ઘેર હું ભક્ત જરૂર આવીશ ભગતી વાળી ગાંઠ ત્યાં ધારી ભાવ વિશુદ્ધ કરી અવધૂત ચરણમાં ફરી ફરી વંદન ભગત ચાલ્યા ઘર ભણી લઈને અજબ સ્પંદન જાતા જાતા એમની નેહ ભરી નજર પડતી ફૂલના છોડ પર થોપી ગયા તત્સ્થલ નિજ સિંચેલા છોડ પર થોભી ગયા તત્સ્થળ અરે દાજી અમને તમે છોડી ચાલ્યા કેમ મમતા ફૂલ છોડની છોડાએ શિરીત દાજીને ફૂલ છોડથી હતી અખૂટ પ્રીત ક્ષણભર થોભ્યા ને પછી બોલ્યા ઊંચે સાદ તમ સૌના વિયોગનો છે મુજને વિષાદ છે આજ્ઞા અવધૂતની જાઉં તેથી આજ પણ દર ગુરુવારે અહીં આવીશ તમારે કાજ આવીને સિંચીશ હું રેવા જલ સુપેર વંદન કરી અવધૂતને જઈશ પછી હું ઘેર એમ વચન આપી અને ભગત ગયા નિજ ઘેર અવધૂતની આશીષથી થઈ ગઈ લીલા લેર અલખ કહે તે દીનથી દર ગુરુવારે એમ નારેશ્વરમાં આવતા ભગત ધરીને પ્રેમ ફૂલ છોડને સિંચતા લાવી રેવા જલ નાની મોટી સ્થાનની સેવા કરે નિર્મળ સેવા કરતા સમય હા વીતી ગયો કઈ એમ દાજીના સદભાગ્યનો
આવ્યો સુયોગ તેમ. એક દિવસ અવધૂતજી વિહાર કરતા ડભોઈ પાસે ના ગયા વજીરિયા ગામ. ભગતજીનું ગામ જે ભિલોડિયા અભિધાન, વજીરિયાની નજીકમાં આવ્યું છે તે જાણ. એ ભિલોડિયા ગામના જમીનદાર ઠાકોર ખબર પડી અવધૂતજી આવ્યાણી કોર. નજીક ગામે વજીરિયા આવી ગયા છે આજ, એક બે દિન મુકામ ત્યાં કરશે યોગી રાજ. નિજ ગામે નિજ મહેલમાં પધારવાને એમ ગયા નિમંત્રણ આપવા ઠાકોર સાહેબ તેમ. આવી ગયા વજીરિયા અવધૂત વિશ્રામ પર, સમય હતો મધ્યાહ્નનો ગરમી પડતી પ્રખર. સેવક ત્યાં જે ઊભો કહ્યું તેણે આમ, હમણાં અંદર બાપજી કરી રહ્યા રામ. સારું આવું છું પછી એમ કહી ઠાકોર ગયા વજીરિયા ગામમાં ઠાકોર કેરીઓર. વજીરિયાના ઠાકોરે આવકાર્યા સુપેર, ચા પાણી નાસ્તો થયા લાગી ખાસી દેર. ઠાકોરના મનમાં હતું મોભાનું અભિમાન, જ્યારે ગામની પાસે આવ્યા સંત મહાન. ત્યારે મારે મહેલમાં બોલાવું એકવાર, વધશે મુજ મોટાઈને મોભો વળી ધરાર. વટ પોતાનો પાડવા ગર્વ પોષવા કાજ, આવ્યા તા ઠાકોર અહીં નિમંત્રવા મહારાજ. પણ આ તો અવધૂત છે ઘટ ઘટનું જાણનાર, દંભ કોઈનો ગર્વવા અહીંયા નાટકનાર. ત્યાં તો દાજી ભગતને ખબર પડી કઈ આમ, અવધૂત વજીરિયા ગામમાં કરી રહ્યા વિશ્રામ. પડતા ખબર ભગતજી છોડી સઘળું કામ, વેગે દોડી આવ્યા તુર્ત વજીરિયા ગામ. ગ્રીષ્મના મધ્યાહ્નના પ્રખર તાપમાં એમ આવ્યા દોડી સ્વેદથી રેબ જેબ થઈ તેમ. આવી પૂછ્યા જ્યાં હતો અવધૂતજીનો મુકામ, ખબર પડી કે સદગુરુ કરી રહ્યા રામ. ભલે કરે આરામ પ્રભુ, હું તો મારે આય બેસીશ એને ઓટલે, હવે ન જાઉં ક્યાંય. એમ કહીને ભગતજી અર્ધા મીચી નયન, બેઠા દુર્વિશ્વાસથી કરતા ગુરુ સ્મરણ. અલખ નિરંજનને કહે સાંભળ શિષ્ય સુજાણ, આત્માનંદની મસ્તીમાં કરે સદા રમમાણ. એવા અવધૂત યોગીને શેનો વળી આરામ, રામમાં જ રત છે અહા જેનું આત્મારામ. સંતોને તો છે સદા રામ નામ આરામ, ચારે કોર છે રામજી એ જ એનો વિશ્રામ. ભક્ત હૃદયને જ્યોતિ
ઉઠ્યા પ્રભુ આરામથી, સેવક કરતો વાત, દાજી ભગત ઓટલે જોઈ રહ્યા છે વાટ. સુણી નામ દાજી તણું અવધૂત થયા પ્રસન્ન, મોકલી આપો એ મને મુજ પાસે આ ક્ષણ. ત્યાં તો સેવક બોલ્યો ભિલોડિયા દરબાર, આવીને પાછા ગયા થઈ છે થોડી વાર. આપ હતા રામમાં તેથી એ રાજન, આવું છું પછીથી કહી જાતા રાજભવન. સુણી વચન સેવક તણા, બોલ્યા સદગુરુદેવ, ભલે આવતા રાજવી એમ કહી તત્ખેવ. પૂછ્યું દાજી ભગતને, ભગત ચાલે છે કેમ, સમાચાર શું છે બધા છૂને કુશળ ક્ષેમ. ભગત કહે પ્રભુ આપની દયાથી મારે ઘેર, સકળ જન ક્ષેમ કુશળ છે વળી લીલા લહેર. ભગતે જોડ્યા હાથ જ્યાં વેવા લાગ્યા નયન, માંડ માંડ ભાવ ધરી બોલ્યા દીન વચન. અરે દયાળુ બાપજી આપે મુજને વચન, આપ્યું તું કે એ તરફ આવીશ હું કોદન. ત્યારે તમારે ઘેરને કામ જરૂર આવીશ, વચન આપનું આજ તે પૂર્ણ કરો જગદીશ. અહીંથી ખૂબ નજીકમાં આવ્યું છે મુજ ગામ, માટે આપ પધારીને પુનિત કરો મુજ ધામ. સુણી વિનતી ભક્તની હસી વધ્યા સુખધામ, અહીંથી સીધો જરૂર હું આવીશ તમારે ગામ. સુણી વચન અવધૂતના, ભગતને મૂંઝવણ થઈ કે ઠાકોર ગામના દેવા આમંત્રણ. આવ્યા છે અવધૂતને જાશે સદગુરુનાથ, ઠાકોર કેરા બંગલે એમાં રહેશો સ્વાદ. ધીમે રહીને બોલતો ગામ ધણી ઠાકોર, દેવા નિમંત્રણ આપને આવ્યા આણી કોર. મીઠી મૂંઝવણ ભક્તની પામી ગયા અવધૂત, ભલે ને આવ્યા જાણશે હું છું ગુરુનો દૂત. પહેલા મળ્યા ભાવથી જોઈ મારી રાહ, પૂર્વે દીધું વચન છે જાણી તમારી ચાહ. નિર્ણય મારો અફર છે આવીશ તમારે ઘેર, જાઓ કરો તૈયારીઓ આવડે એવી પેર. અમૃતની હેલી સમા શબ્દો સુણતા ત્યાંય, ભગતના હૈયા મહી આનંદ અતિ ઉભરાય. ઉદ્ધારક રક્ષક વળી મુજ હૈયાના હાર, મારે ઘેર પધારશે કરશે પાવન દ્વાર. ધન્ય જીવન મારું આહાર, ધન ધન મુજ ઘર બાર, ધન્ય ધન્ય મુજ ગામને, ધન ધન નર ને નાર. મુજ ગરીબનું ખોરડું થાશે પાવન આજ, કીધી મહેર ગરીબ પર ધન ધન ગરીબ નવાજ. મનમાં એમ
વિચારતા હૈયે હરખ નમાય, મોદે કૂદતા નાચતા ભગત ચાલ્યા જાય. ભગત આમ ગયા પછી આણી ગમ ઠાકોર, અવધૂત પાસે આવ્યા મનમાં ધનનું જોર. હાથ જોડી બોલતા બાપજી મારે મહેલ, ભિલોડિયા પધારશો સાંભળી મારી ટહેલ. અવધૂત કહે હે રાજવી, અહીંથી સીધો મુકામ, ઉઠશે કે સીધો થશે તમ ભિલોડિયા ગામ. પૂર્વે દાજી ભગતને આપ્યું છે રે વચન, તેથી એ મને ગામ મેં જવા વિચાર્યું મન. ઠાકોર કઈ હુંકારથી બોલ્યા કરી પ્રણામ, તો મારા બંગલે કરજો આપ મુકામ. સેવા ભગતે રાજવી કીધી તોડી તન, તેથી એને ખોરડે રેવા મુજ છે મન. મોહક મરકત મુખડે અવધૂત બોલ્યા વચન, સુણી વધ્યા ઠાકોર શ્રી રાખી ગર્વ ગહન. ભગત કેરું ખોરડું ખૂબ નાનું છેક, સાવ સાંકડું એ વળી સુવિધા પણ નહીં એક. ભલે રહ્યું ઘર સાંકડું, દિલ તો મહાવિશાળ, જોઉં તો ભાવને રહે ન બીજો ખ્યાલ. નર્યાની ખાલસ ભાવના સત્ય ઝરતા સાવ, શબ્દોએ ઠાકોર ના કર્યો અહમ પર ઘાવ. ઠાકોર સાવધ થઈ ગયા સાચવવા સ્વમાન, કર જોડી વંદન કરી બોલ્યા વિનિતવાણ. ભલે પ્રભુદાજી તણા ખોરડે કરો મુકામ, પણ પાછા ફરતા માર્ગમાં ક્ષણ બે ક્ષણ આમ. પધારીને મુજ બંગલે મુજ ગઢને દરબાર, પાવન કરો બસ એટલી વિનતી કરો સ્વીકાર. અવધૂત કહે એ જોઈશું ગામે આવ્યા બાદ, એમ કહી ઠાકોરના કરમાં દીધો પ્રસાદ. પ્રસાદ લઈને રાજવી થયા ત્યાંથી વિદાય, અહીં ભગતને ખોરડે સુણ હવે શું થાય. ગરીબને તૈયારીઓ શી કરવાની હોય, દિલની દોલત મોદથી લૂંટાવવાની હોય. લીપી ગોપી ઘોરડું કર્યું સ્વચ્છ સુંદર, વાડી ઝૂડી ચોકમાં છાંટ્યું શીતલ જલ. પાન પુષ્પના તોરણો બાંધ્યા ઘરને દ્વાર, વાસણ કુસણ માંજીને મૂક્યા ચમકદાર. કંકુ કેરા સાથિયા પૂર્યા આંગણમાંય, સાદા ગ્રામીણ રીતના જરા ન ઠસો ક્યાંય. ભગતનો આનંદ તો ચોગરદમ ઉભરાય, નાચે કૂદે મોદથી ગાંડા ઘેલા થાય. આજે એને આંગણે એનો તારણહાર, આવી રહ્યો છે એટલો કરતા ભક્ત વિચાર. હૈયે હરખ સમાયના મલક મલક મુખ થાય,
નયને નવ જગારના સર્પો દોડી જાય. પાગલ સમ દોડ્યા કરે સ્થિર રહે ના સ્થાન. આજ પધારે છે અહા એને ઘર ભગવાન. ત્યાં તો અવધૂત આવ્યા દોડી આણી કોર. ભગતનો મન મોરલો કરી રહ્યો કલશોર. અવધૂતજી જ્યાં આવ્યા હરખાયા સહુજન. અવધૂત ચિંતન નાદ થઈ ગાજી રહ્યું ગગન. પાગલ સમદાજી આહા અવધૂતને ચરણ. આળોટીને ફરી ફરી કરી રહ્યા નમન. અવધિ આનંદની વર્ણિશું વર્ણાય. ભાવ ભગતનો જોઈને અવધૂત મુખ મલકાય. આવી ભગતને ખોરડે કાષ્ઠપાટની પર. બિરાજ્યા અવધૂતજી મસ્ત બની સુખ કર. ત્યાં તો પેલા ભગતજી પોતાનો ભૂતકાળ યાદ કરી અવધૂતને કહી રહ્યા તત્કાળ. જુઓ પ્રભુ આ ઓરડી એમાં આ સહુ લોક. મુજને પૂરી રાખતા રડતો પોકે પોક. જુઓ પ્રભુ આ થાંભલે મુજને બાંધીએ. મુજને વો પીટતા પશુને પીટે તેમ. દયા કરી આ દાસને રક્ષો દીનાનાથ. શી રીતે કૃતજ્ઞતા દર્શાવું ગુરુનાથ. એમ કહીને ભગતજી વંદે વારંવાર. દર્શન કરવા લોક ત્યાં ઊભા કરી કતાર. ફૂલની માળા ફળ સુમન લઈને ગામના લોક. અવધૂતજીના દર્શને ઉમટ્યા થોકે થોક. આનંદે માણી રહ્યા નર નારીના વૃંદ. ગામ મહી જામી ગયો સ્વર્ગ સમો આનંદ. અલખ કહે સુણ શિષ્ય હે અવધૂત જ્યાં જ્યાં જાય. ત્યાં ત્યાં સ્વર્ગ સમો આહા નંદ મધુર લહેરાય. લીધી ભિક્ષા તે પછી બેસે ઘરની માય. હજી તો મધ્યાહ્ન થવા વાર ઘણી છે ત્યાંય. ગ્રીષ્મ તણા ત્યાં તો આહા તરણી કિરણો પ્રખર. ગરમી લાગ્યા ફેંકવા પ્રચંડ પૃથ્વી પર. દાજીના ઘર પર હતા લોહ પતરા જેહ. તપ્ત થયા ને ફેંકવા લાગ્યા ગરમી તે. નૈષ્ઠિક રંગ અવધૂતથી ગરમી ના સહેવાય. પુનિત પાવન શરીર પર પરસેવો રેલાય. અવધૂતજીના શરીરને ગરમી હતી પ્રતિકૂળ. પિત્ત પ્રકોપ થઈ જતો મારે મસ્તક શૂળ. યોગાગ્નિ જલતો હતો અવધૂતજીને તન. પછી અગન આ બહારની થાય કેમ સહન. હેમંતે સવારમાં કડકડતી શીતમાય. ઠંડા જલથી સ્નાન સદા કરતા સદગુરુરાય. તોય સ્નાન કર્યા પછી યોગાગ્નિથી તેમ ફૂટતા પ્રસ્વેદ બિંદુ દિવ્ય
દિવ્ય તનુથી એમ તાપ અહીં તો દ્વિગુણ થયો, શી કરવી ત્યાં વાત. તો એ મલકત મુખડે સહી રહ્યા ગુરુનાથ. જમ જમ દી ચડતો ગયો ગગન ગોખથી તેમ, અગન ગોળો આગને મોકી રહેતો એમ. રંગ આડા પડ્યા ન પડ્યા ત્યાં તો ક્ષણની માય, પરસેવાના રેલથી બીછાનું ભીંજાય. સ્થિતિ જોઈ અવધૂતની ભગત અંતરમાય, સો વીછીના ડંખની તીવ્ર વેદના થાય. ચાદર સૌ ભીની કરી લટકાવી ચોપાસ, જલ ઝબોડ્યા અંગુછે નાખે પંખો ખાસ. અંતર ભગતનું દુઃખથી ફાટું ફાટું થાય, મનોમન દુખે બોલતા દુખી કર્યા ગુરુરાય. મુજ નાનકડે ખોરડે લાવીને મહારાજ, એ મુજ તારણ હારને દુખી કર્યા મેં આજ. જોઈ ભગતના મુખ પર પસ્તાવો પરિતાપ, અવધૂત બોલ્યા ભગતજી નથી લાગતો તાપ. નાહક દુખી ના થશો તમે તમારે આમ, અડખે પડખે ઘર મહી લો જરીક આરામ. પણ તાપે જ્યાં વલવલે નિજરુત પૂરણ કામ, શી રીતે દાજી ભગત કરી શકે આરામ. મૂંઝવણથી વિચારતા આવી ગયો એક ખ્યાલ, ખસની સાદડીઓ આહા જોઈ હતી ગઈકાલ. વજીરિયા ગામે હતો સદ્ગુરુનો મુકામ, ખસની સાદડીઓ હતી બાંધેલી તે ઠામ. ત્યાં તો આવ્યો ખ્યાલ કે ઠાકોર શ્રીને મહેલ, ખસના પડતા ઘણા બધા બાંધેલા દીઠેલ. માગી લાવી એ બધા બાંધી દઉં હું ઝટ, તો ગુરુજીને તાપથી રહેશે કઈ રાહત. એમ વિચારી તુરતે ગયા રાજ દરબાર, વિગતે વાત કરી બધી ઠાકોરને તે વાર. પછી અતિ વિવેકને નમ્રતાથી તેમ, ઠાકોર પાસે માંગણી કરી ભગતે તેમ. બાપુ આપના મહેલમાં ખસના પડદા જે, આપો તો મુજ ખોરડે લઈ જઈને. બાંધું તો ગુરુદેવને થાય કંઈક આરામ, હું ગરીબનું આટલું કાઢો બાપુ કામ. સુણી વચન ભગત તણા મુખ મચકોડી તેમ, વધ્યા વચન બહુ વ્યંગથી ઠાકોર સાહેબ એમ. તાપ લાગતો હોય જો તારા ખોરડે આમ, તો શા માટે ના કર્યો મુજ મહેલે મુકામ. મેં તો પહેલેથી જ આ વજીરિયામાં અવધૂતજીને કહ્યું હતું કરવાહી મુકામ. પણ મારું માન્યું નહીં, મને કર્યો નારાજ, આવી તુજ ઘર તાપથી આવી ગયા ને વાજ. હજુ એ મારે બંગલે
બાકી તમને ના મળે પંખા સાદડી ક્યાંય, હૈયે લાગણી હોય તો લાવ ગુરુને આય. સુણી વચન ઠાકોરના દાજી થયા નિરાશ, નયનો ભીના થઈ ગયા મુખ કાઢે નિશ્વાસ. ધિક ધિક મારી દીનતા, ધિક ધિક મુજ જીવન, હેરાન થાતા મારા સદગુરુ પ્રાણ જીવન. અરે રે આ મેં શું કર્યું મુજ જીવન આધાર, અવધૂતજી બોલાવીને આપ્યું દુઃખ પાર. એમ વિચારી મન વિશે દાજી બહુ પસ્તાય, શો ઉપાય કરું હવે જેથી ઠંડક થાય. ખાલી હાથે આવ્યા મુખ પર અતિ વિષાદ, આંખેથી આંસુ વહે થાતો કુંઠિત સાદ. અવધૂતે આશ્વાસીને પૂછી ધીમે વાત, એટલે દાજીએ કહી વિગતે સગડી વાત. અવધૂત સમજી ગયા ભક્ત હૃદયનું દુઃખ, પડખું ફેરવીને કહ્યું દ્વાર તરફ કઈ મુખ. ત્યાં તો આગ વરસાવતા ગગને એકાએક, નાનકડી એક વાદળી આવી છવાઈ છેક. ક્ષણ બે ક્ષણમાં તો આહા છવાઈ ચારે કોર, તડકો શાંત પડી ગયો બન્યું ગગન ઘન ઘોર. શીતલ મંદ સમીરની આવી મધુરી લહેર, ઝરમર ઝરમર વાદળી વરસી રહી સુપેર. ઠંડક ઠંડક થઈ ગઈ વ્યાપ્યો બધે આહલાદ, મેં ક્યો મધુરો મેહુલો દૂર થયો વિષાદ. મહેક મધુરી માટીની દે આહલાદ અપાર, તન અને મન ઝૂમી રહ્યા નાચે થઈ થઈ કાર. કે કારવ કરી મોરલા છમ છમ નાચે મસ્ત, વૃક્ષ ઘટામાં પક્ષીઓ પૂજન કરતા મસ્ત. સૃષ્ટિ સગડી દજાડતો દૂર થયો પરિતાપ, પ્રકૃતિ ખીલી પૂર્ણ ત્યાં કરતી સ્વૈરાલાપ. એકાએક પડતો રહ્યો ગગનેથી વરસાદ, ભગત બિચારા નવાઈથી જોઈ રહ્યા વાક. ધોમધખતા વૈશાખના ખરાબ પોરે આમ, ક્યાંથી આવી વાદળી અવધૂતનું આ કામ. દુખડું જોઈ ભક્તનું દ્રવ્યા ભક્ત વત્સલ, વૈશાખે ભરતાપમાં વરસાવ્યું વાદળ. ભગત કેરા ભાવનો સુણી અંતરનાદ, ભર ઉનાળે અવધૂતે વરસાવ્યો વરસાદ. પાગલ જેવા ભગતને હૈયે હરખન માય, ધન્ય ધન્ય હે ગુરુવરા ફરી ફરી લાગે પાય. અવધૂત બોલ્યા તે સમે કહો ભગતજી કેમ, ઠંડક થઈ ગઈ ને હવે કરો ક્ષોભના એમ. શું બોલે ભગતજી નયન વહે જલધાર, કંઠ ગદગદ થઈ ગયો શબ્દ ન સરે લગાર. કૃતજ્ઞતા દર્શાવવા
વંદે વારંવાર ઉત્કટ ભાવ ભર્યો હૃદય શકે ન નીકળી બહાર મન મૂકી વરસ્યા કરી વાદળિયા ખીરાત શીતલાહલાદક પછી ઉગ્યું નવું પ્રભાત અલખ કહે સુણ શિષ્ય હે કહું નવાઈની વાત સુણતા તું આશ્ચર્યથી મુખમાં ઘાલીશ હાથ ભગત કેરા નાનકડા ખોરડાની ચોપાસ વરસ્યો આખી રાત હા વરસાદ જાણે ખાસ એની હદની બહાર હા ગામમાં બીજે ક્યાંય એક બુંદ પણ પાણીનું વરસ્યું નતું જરાય બીજે દિવસ સવારમાં ગામ ધણી દરબાર અવધૂતજીના દર્શને આવ્યા લઈ ફૂલહાર જોઈ ભીની ભોયને ઠંડક આહલાદક ઠાકોરથી પૂછાઈ ગયું આશ્ચર્ય થઈને છક અરે બાપજી શું અહીં વરસી ગયો વરસાદ અમ બાજુ તો બૂંદ પણ નથી પડ્યું ઓતાત બોલ્યા સદ્ગુરુ તે પછી કરતા મધુરું હાસ્ય અરે ઠાકોર તમ કને ઠંડક માટે ખાસ પંખાને વળી ખસની સાદડીઓ પ્રચુર તેથી આપન શેર હે વર્ષા કેરી જરૂર પંખા પડદા કઈ નહીં અમ ગરીબની પાસ તેથી પ્રભુએ મોકલ્યો ઠંડક કરવા ખાસ અમ ઘેરે વરસાદને કરવા લીલા લહેર દીનાનાથની દીન પર કેવી વરસી મહેર શું બોલે ઠાકોર ત્યાં થઈ બેઠા ચૂપચાપ ભક્ત વત્સલે ભક્ત પર કરી કૃપા અમાપ અલખ કહે અવધૂતની લીલા પરંપાર શરણું એનું સેવતા બાલક બેડો પાર इति श्री रंगपादारविंद मिलिंद चुनीलाल बाल गोविंदोपाध्याय रचिते श्री रंगलीलामृते अलख निरंजन संवादे दाजी भक्त दुःख हरणं नाम षट्चत्वारिंशोऽध्यायः।